જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે રીતે જનતાએ જનસમર્થન આપ્યું અને ખૂબ મોટા જનસમર્થન સાથે 60 સીટ સાથે ફરીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર મહાનગરપાલિકામાં બનવા જઈ રહી છે અને એમાં વિશેષ રૂપે જે મુખ્ય 5 પદ હોય એની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એના માટે કમલમથી કે ગાંધીનગરથી 2 સેન્સ પ્રક્રિયા માટે જે સિનિયર આવ્યા છે તે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ આજે જે તમામ કોર્પોરેટરશ્રીઓ છે, સંગઠનના લોકો છે, એમને સાંભળી અને એક જે પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની હંમેશા રહી છે એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરશું અને તમામને સાંભળવામાં આવશે અને એના પરથી જે તારણ નીકળે એ પ્રમાણે આવનારા દિવસોમાં મુખ્ય 5 પદ જામનગર મહાનગરપાલિકાના જે નક્કી થશે એ આજરોજ એના માટેની આખી પ્રક્રિયા છે. ના, એમાં ચુનૌતી તો નહીં, પણ બધાના અભિપ્રાયો સાંભળી અને જે અમારી સંકલન સમિતિ છે, પાર્લામેન્ટરી બોર્ડ છે, આ બધા ભેગા થઈને એક નિષ્કર્ષ ઉપર આવશું અને જામનગરને જે વિકાસની પ્રક્રિયા છે એમાં ફરીવાર એમનો ફાળો રહે એવા લોકોને આ પ્રક્રિયા દરમિયાન ચૂંટવામાં આવશે. અને આમ તો એક આ વ્યવસ્થાનો ભાગ હોય છે, તમામ ઉમેદવારો આના માટે સક્ષમ હોય છે, પણ એક વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાને ફોલો કરવા માટે પણ આ મુખ્ય 5 પદ આજરોજ નક્કી કરવામાં આવશે.